આજે 15th ઓગસ્ટ છે. આપણે બધા ઇન્ડિપેન્ડન્સ ડે ઉજવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર બહુ જ સરસ મેસેજીસ મેં જોયા. બધા લોકો બાળકોને તિરંગો હાથમાં આપી રહ્યા છે. બહુ સરસ મજાના કપડાં, દેશભક્તિના ગીતો અને બહુ જ સુંદર મેસેજ. આપણે બહુ સરસ રીતે ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેટ કર્યો છે અને કરવો પણ જોઈએ. આપણે આ કન્ટ્રીના નાગરિક છીએ તો આપણને એ પ્રત્યે પ્રાઉડ હોવું પણ જોઈએ. પણ હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. આપણો દેશ તો આઝાદ થઈ ગયો, પણ શું એક પેરેન્ટ્સ તરીકે, માતા પિતા તરીકે, શું આપણે ખરેખર સાચા અર્થમાં ફ્રીડમ અનુભવીએ છીએ? શું ખરેખર આપણે આઝાદ થયા છીએ? 1 મિનિટ માટે જરૂર વિચારજો. ચલો આ વિડીયોમાં વાત કરીએ સાચી આઝાદીની. શું પેરેન્ટ્સ બન્યા પછી આપણે ગુસ્સાથી આઝાદી મેળવી? બાળક ટેન્ટ્રમ થ્રો કરે છે, બાળક આપણી વાત સાંભળતું નથી, બાળક કંઈક કહેવા માગે છે બટ આપણી પાસે સમય નથી, આપણે એને શાંતિથી સાંભળતા નથી, આપણે પણ સામે ગુસ્સે થઈ જઈએ છીએ, આપણા ઇમોશન આપણે રેગ્યુલેટ નથી કરી શકતા. તો શું સાચા અર્થમાં આપણે ગુસ્સાથી ફ્રી થવાની જરૂર નથી લાગતી? બાળકનું સારું પેરેન્ટિંગ કરવું હશે તો આપણે આપણા ઇમોશનને સારી રીતે રેગ્યુલેટ કરવાનું શીખવું જરૂરી નથી લાગતું? કેમ કે બાળક તો ક્યારેય પરફેક્ટ બિહેવ નથી કરવાનું. બાળક તો બાળક છે, બાળકની સાયકોલોજી અલગ રીતે વર્ક કરે છે. તો બાળક હાર્ડ ટાઈમ આપણને આપવાનું જ છે, બટ એ સમયે એક પેરેન્ટ્સ તરીકે આપણે ઇમોશનલી કેવી રીતે એને હેન્ડલ કરીએ છીએ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બીજી વસ્તુ, શું આપણે કમ્પેરિઝનથી આઝાદી મેળવી કે શું આપણે આપણી જાતને બીજા પેરેન્ટ સાથે અથવા તો આપણા બાળકને બીજા બાળક સાથે સતત કમ્પેર કર્યા કરીએ છીએ કે એનું બાળક મારા બાળક જેવડું જ છે, પણ એ તો આટલું બધું કરે છે, મારું બાળક તો આ નથી કરતું, આ મધર આટલું કરે છે, હું તો આ નથી કરતી. તો શું ક્યાંક ને ક્યાંક આપણે આ કમ્પેરિઝનમાંથી આઝાદી ના મેળવવી જોઈએ? આપણે એ ફ્રીડમ અનુભવવી ના જોઈએ? વિધાઉટ કમ્પેરિઝન આપણે આપણી પેરેન્ટિંગ જર્નીને એન્જોય ના કરવી જોઈએ? અનધર થિંગ, સોશિયલ મીડિયા પર આપણે બહુ બધી પેરેન્ટિંગ લાઈફસ્ટાઈલ જોઈએ છે, બહુ બધા પેરેન્ટ્સને જોઈએ છે. પરફેક્ટ પેરેન્ટિંગ, પરફેક્ટ મધરહુડ, પરફેક્ટ ટિફિન, પરફેક્ટ ચાઇલ્ડ. પણ શું ખરેખર પરફેક્શન જેવું કંઈ એક્ઝિસ્ટ કરે છે? આ દુનિયામાં કોઈ પરફેક્ટ પેરેન્ટ નથી, કોઈ પરફેક્ટ મધર નથી. હું પણ પરફેક્ટ મધર નથી. એવરી ડે હું કંઈક શીખું છું, મારી જાતને ઇમ્પ્રૂવ કરું છું અને રોજ બેટર કરું છું. તો કોઈ જ પરફેક્ટ નથી અને આપણા બાળકને પરફેક્ટ મધરની જરૂર પણ નથી. આપણા બાળકને એવી મધરની જરૂર છે જે પ્રેઝન્ટ હોય, જે બાળકને સમજે, જે બાળકને સાંભળે, બાળકને અન્ડરસ્ટેન્ડ કરે, એક સિક્યોર ફિલિંગ અપાવે, બહુ જ બધો પ્રેમ અપાવે. તો આપણે એ પરફેક્શનના ટ્રેપમાંથી આઝાદી મેળવવાની જરૂર લાગે છે કે નહીં? તો આ બધી વસ્તુ એવી છે જે આપણને યાદ અપાવે છે આપણો દેશ તો ઘણા ટાઈમ પહેલાં આઝાદ થઈ ગયો, પણ આપણે ઇન્ટરનલી આઝાદ થયા કે નહીં? કેમ કે ટ્રુ ફ્રીડમ તો આપણે ત્યારે જ એન્જોય કરી શકીશું જ્યારે આપણે આપણી જાત ઉપર વિનર થઈશું, આપણે આપણી જાતને જીતી લઈશું અને આપણે ફ્રીલી વિધાઉટ એની જજમેન્ટ, એવું વિચાર્યા વગર લોકો શું વિચારશે, હું મારા બાળક સાથે આવું કરીશ તો લોકો શું કહેશે, રેસ્ટોરન્ટમાં મારું બાળક ટેન્ટ્રમ્સ થ્રો કરે છે તો લોકો એવું તો નહીં વિચારે ને કે આ કેવી મમ્મી છે, એના બાળકને સાચવી પણ નહીં શકતી. તો આપણે એ થોટથી ફ્રી થવાનું છે. આપણને કંઈ ફરક ના પડવો જોઈએ કે લોકો શું વિચારશે. આપણા માટે આપણી મધરહુડ જર્ની, આપણું બાળક સૌથી ઇમ્પોર્ટન્ટ હોવું જોઈએ. તો લોકો શું વિચારશે, લોકો શું કહેશે, આપણો ગુસ્સો, સેલ્ફ ડાઉટ, ગિલ્ટ, બહુ જ બધી વાર આપણને ગિલ્ટ ફિલિંગ થાય કે હું ઇનફ કરું છું કે નહીં, બટ એ ગિલ્ટ ફિલિંગમાંથી પણ ફ્રીડમ મેળવવી બહુ જરૂરી છે. હું તમને એક અશ્યોરન્સ અપાવવા માગું છું કે તમે તમારા બાળક માટે બેસ્ટ જ કરો છો. જસ્ટ આપણે આપણી જાતને એજ્યુકેટ કરવાની જરૂર છે, આપણે ખુદ પર કામ કરવાની જરૂર છે. જેટલું એઝ અ પેરેન્ટ્સ આપણે આપણી જાત ઉપર કામ કરીશું, આપણે આપણી જાતને એજ્યુકેટ કરીશું, એટલી જ આપણી પેરેન્ટિંગ જર્નીને બહુ જ સરસ રીતે આપણે એન્જોય કરી શકીશું. જે રીતે બધી જ સ્કિલ શીખવી પડે છે એવી રીતે પેરેન્ટિંગ પણ શીખવાની વસ્તુ છે. અને પર્ટિક્યુલરલી હું અર્લી ચાઇલ્ડહુડ અને મધરહુડ કોચ છું તો હું કહેવા માગું છું 0 to 5 years બચ્ચાના ફાઉન્ડેશન યર્સ છે.
એ વખતે બાળકનું બ્રેઇન ડેવલપ થતું હોય, એને ઇમોશન રેગ્યુલેટ કરતા નથી આવડતા, એ પ્રોપરલી કમ્યુનિકેશન નથી શીખ્યું, તો એની નીડ પ્રોપરલી કહી નહીં શકતું, તો એ વખતે એને પ્રેઝન્ટ પેરેન્ટ્સની બહુ જ જરૂર છે. તો આપણે આપણા જે બધા ઇમોશનલ બેગેજ છે એમાંથી ફ્રીડમ મેળવવી બહુ જ જરૂરી છે. તમે એકલા નથી મેળવી શકતા, તો હું તમને સમજી શકું છું. મેં પણ મારા આ બધા ઇમોશનલ બેગેજીસમાંથી ફ્રીડમ મેળવવા માટે બહુ જ બધી ટ્રેનિંગ્સ, કોર્સિસ એ બધાનો સહારો લીધો અને એમાંથી હું ફ્રીડમ મેળવી છું. તો અગર આપ એવા વ્યક્તિ છો જે એવી કોઈ વ્યક્તિને ફાઇન્ડ કરે છે જે એને પર્સનલી ગાઈડન્સ આપે અને આ બધામાંથી ફ્રીડમ અપાવે અને તમે રિયલ અર્થમાં તમારી પેરેન્ટિંગ જર્નીને ફ્રીડમ સાથે એન્જોય કરો, તો આજે જ તમે મારો 1-on-1 કોલ બુક કરી શકો છો. સેકન્ડ થિંગ, તમે એ પણ વિચારો કે શું તમે તમારા બાળકને રિયલ અર્થમાં આઝાદી આપી છે? શું બાળકને પ્રશ્ન પૂછવાની આઝાદી છે? શું બાળકને એના વાત રાખવાની, એના વિચાર રાખવાની આઝાદી છે? શું એની ઈચ્છાને રિસ્પેક્ટ કરવામાં આવે છે? જેમ કે બાળકને કોઈ બર્થડે પાર્ટીમાં નથી જવું જોઈએ, 2-3 વર્ષનું જ છે, પણ બીજા બધા જ છોકરાઓ જાય છે અને તમે એને પ્રેશર કરો છો કે બધા જ જાય છે તારે તો જવું જ પડશે, કે પછી તમે એને ફ્રીડમ આપી છે કે ઓકે બેટા તું અત્યારે રેડી નથી, દેન અત્યારે ના જઈશ, પણ જ્યારે તું નેક્સ્ટ ટાઈમ રેડી હઈશ ત્યારે તને અમે મોકલીશું, અથવા એને ઇમોશનલ સિક્યોરિટી ફીલ કરાવો છો. તો શું રિયલ અર્થમાં બાળકને પણ ફ્રીડમ સાથે એનું બચપન જીવવાની આઝાદી છે કે નહીં? કે બહુ જ બધું ટોક કરીએ છીએ આપણે, આ નથી કરવાનું, અહીંયા નથી જવાનું, ના 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 ના, આખા દિવસમાં એટલી બધી વાર આપણે ના બોલીએ છીએ. જરૂર આની પર વિચારજો. બાળકને પણ આપણે રિયલ અર્થમાં ફ્રીડમ આપવાની છે અને આપણે પણ રિયલ અર્થમાં ફ્રીડમને ભોગવવાની છે. તો આપણે આપણું બાળકનો બાળ ઉછેર બહુ સરસ કરી શકીશું, આપણું પેરેન્ટિંગ જર્નીને આપણે એન્જોય કરી શકીશું. હું છું અમી ગેવરિયા, અર્લી ચાઇલ્ડહુડ એન્ડ મધરહુડ કોચ એન્ડ ફાઉન્ડર ઓફ હેપી મધરહુડ હબ. તમને આ વિડીયો ગમ્યો હોય તો બહુ જ બધા પેરેન્ટ્સ સાથે શેર કરી દો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આવા જ વિડીયોઝ તમને મળતા રહેશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.